કઈ જગ્યાએથી મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને કોલ મળ્યો હતો, શું કોલ મળ્યો હતો તમને? આપણે પિલોલ કરનારા આવ્યો હતો કોલ અને સરપંચનો કોલ હતો કેવો કોલ મળ્યો હતો તમને? કે મગર આવી ગયો છે ડિપાર્ટમેન્ટમાં. ડામોર સાહેબનો કોલ આવ્યો હતો. ત્યાર પછી અહીંયા રેસ્ક્યુ માટે આવ્યો હતો. આપનું શુભ નામ? સંદીપ સોલંકી. મગર નીકળ્યો તો નારામ અવર જવર થઈ રહી છે. આ પાંચેવ ગામના છોકરાઓ અહીંયાથી કર્મચારીઓ નોકરીથી છૂટીને જાય છે. અચાનક આવા જાનવરો નીકળી ગયા, તમારે જાણ થતાં જ ઘટના સ્થળ પર દોડી આવે છે, શું કહેશો? આ એક બહુ ભયાનક પરિસ્થિતિ છે અહીંયા અંડરપાસની અંદર. ગત વર્ષે પણ હતું, ચાલુ વર્ષમાં તો અત્યારે પહેલો જ વરસાદ એવું કહેવાય. નારું અંડરપાસ પર મગર આપ જોઈ શકો છો, મગર છે. અહીંયાથી સાવલી કોલેજ, આસોદ છાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગ અવર જવર કરતો હોય છે. નોકરિયાત વર્ગ રાતે 11-12 વાગે છૂટીને આવતો હોય અને આવી રીતના મગર, મહાકાય મગર હોય અને રેલવે તંત્રને વારંવાર રજૂઆત કરી છે આપણે કે અંડરપાસ, આટલો મોટો અંડરપાસ હોય તો લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ. આપ જોઈ શકો છો અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી, અંધારપટ છે. રેલવે તંત્ર દ્વારા આંખ આડા કામ કરી રહ્યા છે અને અત્યારે અવર જવર કરતા રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મોટી મુશ્કેલી ઊભી થઈ છે. કેટલી વાર વારંવાર રજૂઆત કરવામાં આવી હતી? લેખિતમાં 3 વાર રજૂઆત કરી છે અમે, છતાં રેલવે તંત્ર આની પર કોઈ એક્શન લેવા તૈયાર નહીં. આપ જોઈ શકો છો અત્યારે પણ લાઇટની કોઈ વ્યવસ્થા કરેલ નથી. આપનું શુભ નામ? દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામે રેલવે સ્ટેશનના ગરનાળા નીચે મગર દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. રેલવે સ્ટેશનના નીચેના વિસ્તારમાં પૂરતી લાઇટની વ્યવસ્થા ન હોવાના અંધારામાંથી પસાર થતા મુસાફરો અને સ્થાનિકોની સુરક્ષા માટે સવાલો ઊભા થયા હતા. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્રને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેને સલામત રીતે પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મગરને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મગર દેખાતા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ પરમાર, પિલોલ ગ્રામ પંચાયત સરપંચ કાંતિભાઈ સહિત સ્થાનિક આગેવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.